ભોગવાઈ ન દે 10 મિનિટમાં પૂરું કરી નાખે. ગપ દેરા ન્યા પતાવી દે. આમ જો કેવો આવ્યો ગયો ડોકું કાઢીને ફટાફટ. આમ તો જો જોઈ લે. બાકી ત્રણેય ગાડી કેવી લાઈનમાં લાગે. સ્કોર્પિયો એન, સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર વધારે આપણી નાખી દીધી. ઓહો એ આમ તો જો કેવડી તાકાત છે. આમ જો આ મોજામાં છે આખી ગુફા કરી નાખી છે. હાય ભાઈ જો બે ભાઈ બંધો કેવા હિલા છે. આમ જોઈ લે. આને કહેવાય જુગલ જોડી ભાઈ. આ ધંધા વાળા હજી હું હાલો ભાઈ હાલો દુકાન ખોલો. ધંધો બંધો નથી કરવો. કેટલા વાગ્યા? 7 વાગવા આવ્યા. જોઈ લે કેવો હૂતો હે મસ્ત. અને અહીંયા તો બજાર ખુલી ગઈ જો જોઈ લે. ઓલા બે ક્યાંય ગયા એ તો ઠીક છે. અહીં નથી દેખાતા ને આમે નથી દેખાતા. વહી ગયા લાગે આમ ક્યાંક. હાલો ભાઈ જો 8 વાગ્યા ને તજા ચડે છે ને હવે ફરે છે તજા. જોઈ લો. જય દ્વારકાધીશ. હાલો ભાઈ ફરકી ગયો ધજા. બોલો દ્વારકાધીશની જય. જોઈ લો લાઈવ ધજાના દર્શન થઈ ગયા ભાઈ. અમે તો દર્શન કરીને બહાર નીકળી ગયા. તમને લાઈવ ધજાના દર્શન કરાવી દીધા. ધજા ફરીને એના જોઈ લ્યો. હવે બજાર જોવો ખાલી. 8 વાગ્યા છે. આખી બજાર ધમધમ થયો. માણા હજી આવે જ છે જો બધી બાજુ તો હે. બધી દુકાનો ખુલી ગઈ અને મસ્ત મજા આવે ભાઈ. જોઈ લ્યો અંદર હજી તો 8:15 થયા. હજી 9 વાગશે 10 વાગશે પછી જોવો ટ્રાફિક થાય. આપણે પહેલી જ વારમાં ડાયરેક્ટ કરી નાખ્યા. હા હાલો વાહ. 5 કિલો મોકલાવો મારા. હાલો દઈ જ દિયો. હાલો ભાઈ નીકળી ગયા હી. કાળી ભેંસનું ધોરું દહીં પીને. પાંડે રીલ જોઈ હતી મને કે આ ભાઈ કે ફૂલ બોલે જોરદાર નું કાંઈ વાંધો નહીં. હાલો એની હાટું થઈને મસ્તનું દહીં પીધું. બધાએ દહીં પી લીધું. હવે ધોઈડા જાય કા. કાળી ભેંસનું ધોરું દહીં. દૂધમાંથી દહીં. આમ જો આ સારું અહીંયા ઘણું કરી નાખ્યું. જોખું જો કેવું છે. હવે આયલા જઈએ ભાઈ આપણે ગાડી પાસે. અહીંથી ચોકમાંથી એક વસ્તુ લેવાની છે. હવે વસ્તુ આપણે લઈ પાણી લેવાનું છે. ભાઈને ફોન કર્યો ઉપાડે ને તો વાંધો નહીં. હવે આયલા જઈએ. આમ જોઈ લ્યો ઓછો છે ટ્રાફિક એટલો બધો છે નહીં. હજી તો સવાર થતી આવે છે ને એટલે. હવે જો ગોમતી ઘાટે ઘણા આવી ગયા અહીંયા. રસ ને આમ તો જો મજા આવે ભાઈ. ઓહો જોઈ લે ભાઈ. આમ તો જો ધક્કા મૂકી. આ બાજુ આટલી અંદર આમાં શું થાય? અમે તો અહીંયા ખૂણામ કરીને ઊભા રહી ગયા ભાઈ. કંઈ ઘરવા લઈને પછી જાય ઓલી બાજુ. હાય ભાઈ જો બે ભાઈ બંધો કેવા હિલા જાય. આમ જોઈ લે. આને કહેવાય જુગલ જોડી ભાઈ. જો ને બાકી વ્યૂ જોવો દ્વારકાનો અહીંથી લાગે ને જોરદાર. આપણે ધક્કા ખાતા અને ટ્રાફિકમાંથી નીકળતા અને હવે 9 વાગવા આવ્યા છે. હવે આપણે ગાડીએ પહોંચી અને હવે જોઈએ અહીંથી જઈએ રૂક્ષ્મણી માએ. ત્યાંથી હવે દર્શન કરીને પછી આપણે નીકળશી રાજકોટ સીધા વાગશી. ના ભાઈ આપણે જે કામ હતું ને કામ પતી ગયું. 9 વાગ્યા નવરા થઈ ગયા. અમને એમ કે 10-11 વાગશે. ગાડી આગી લાગશે ભાઈ. એમ તો ઘણી આગી રહી ગઈ છે. એ તો અંધારું હતું ને એટલે ખબર નહોતી પડી. ઓલા બ્લેક આઉટમાં ક્યાંથી ક્યાં હાલીને પહોંચી ગયા. આ મને બહુ મજા. આમ જો જુગલ જોડી જો તું ખાલી મારીને એરિકની જેમ કેવા હિલા જાય. 9 વાગ્યા ના હે ગાડી દેખાણી પરસેવો આવી ગરમી. આમ જો ને પરસેવો નીતરી રહ્યો ત્યારે માન ગાડીએ ભોઈ ગયો. જો આપણો હાથી ઊભો અહીંયા. તડકો જ એવો છે ભાઈ. ફૂલ તડકો છે. આમ જો નાવું તું પણ નાવાની હડપ જ ન ચડી. કેમ કે નાત ને તો વળી પાછા એક તો એવા ભરાઈ રહેત ને ઘરે જાત ને વહી જા ભાઈ તું વહી જા સકડા વાળા કે. અને પાછા નાત ને એવા ભરાઈ રહેત ને ભાઈ ચીકણા. મેં કીધું કાંઈ કરવું નથી. આ છે ઓલું કબ્રિસ્તાન છે ભાઈ. હાલો આપણા હાથી આવી ગયા ભાઈ. જાય ભાઈ જો આપણું જીસીબી ભૂમ જોઈ લે. હા એમ જવા દો હરવે. હવે આપણે ગાડીમાં આવી ગયા. ચાલુ કરીને બેસી ગયા. જો ફોન કનેક્ટ કરી લીધો. ગીત બીતે કમ્પ્લીટ જ છે. થોડીક ગાડી ઠંડી થઈ જાય ને એટલે હાલતા થાય. હવે જાય અહીંથી રૂક્ષ્મણી માએ. ત્યાં દર્શન કરી લે. ત્યાં કેવો ટ્રાફિક એ નહીં જોવાનું છે. કેમ કે અહીંયા તો ટ્રાફિક હવે ધીમે વધતો જ જતો હતો. મંદિર પાછું બંધ હતું વચમાં. ઓલા વાઘા બદલતા હોય ધજા ચડતી હોય એટલે 9 કેટલા આપણે 8:15 ધજા બદલી હતી. પછી 9 વાગે બંધ કરી દીધું હતું અને પાછું અત્યારે હમણાં ખોલ્યું હતું. હવે આપણે નીકળી છીએ અહીંથી. થોડાક ટાઢા થઈ જાય.
ખાલી 5 જ મિનિટ થઈ આપણે આવી ગયા રૂક્ષ્મણી માના મંદિરે. જો 2 કિલોમીટર માંડ થતું હોય છે. જો સામે દેખાય ધજા ફડકે જો રય અહીંથી 1 કિલોમીટર છે. અને ભાઈ એમ કહે શું કહેવાય અહીંયા એવું કેવું છે કે આપણે પૂનમ ભરવા આવીને એટલે દ્વારકાધીશના દર્શન કરીને એટલે અહીંયા રૂક્ષ્મણી માના દર્શન કરવા પડે એટલે તમારી પૂનમ પૂરી કહેવાય એમ. બાકી તમે અહીંયા દર્શન ન કરો ને તો પૂનમ અધૂરી કહેવાય. આપણે જ્યારથી પૂનમ ભરવા આવીને ત્યારથી એવું ટૂંકમાં સાંભળ્યું છે આપણે. ને આપણે બને ને એટલે આવી જ એમ. ક્યારેક જ એવું ઇમરજન્સી કાં પછી ટાઈમે ઘરે પહોંચવાનું હોય કાં કોઈક ભેગા હોય ને જવાનું હોય ને તો જ સીધા નીકળી જાય. ને બાકી જો પ્લોટ જુઓ છે ને બધી બાજુ ખુલ્લું ખુલ્લું ખુલ્લું. જો બોટું પડી, બોટું હવે થઈ ગઈ નવરી. જો જોયેલા બાકી ત્રણેય ગાડી કેવી લાઈનમાં લાગે. સ્કોર્પિયો એન, સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર અત્યારે આપણી નાખી દીધી છે ને. બાકી હાલો ભાઈ હાલો, આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી માના મંદિરે. હવે કરી લઈ દર્શન. ટ્રાફિક તો લાગે જ છે, જો હજી ઘણાય આવે છે. કારીગર જોઈ લે નવી દુકાન ખોલી ભાઈ ભાઈ. હમણાં બહુ જઈડા હો વાત દરિયા શું કહેવાય દ્વારકાના દરિયા કાંઠે ગયા તો ત્યાં એક કુતરાએ ચાની દુકાન ખોલી હતી. અહીંયા આને નવી ખોલી ગદરીના. આ બધા બહુ ધંધા કરવા માંડ્યા. જો જોઈ જય રૂક્ષ્મણી માં હો ભાઈ, જોઈ લ્યો. આવે ને બાકી જોરદાર નજારો. ને કરી લીધા રૂક્ષ્મણી માના દર્શન. આપણી પૂનમ પડી ગઈ અને હવે આપણે નીકળી બારે. હા જોઈ લ્યો આ મહારાજ જોજો. મહારાજ ભાઈ આપણા જૂના જાણીતા ભાઈબંધ છે. હા હા આમ જો અહીંયા રસ બધું જોયેલા. જો કેટલા સાધુ મહારાજ બધા બેઠા છે. હાલો આમ આમ એ ન્યા ઓલો આવે જોજે ફૂટ્યો. હાલો ભાઈ હાલો. હા હા પવન સારો છે. હવે કયો ન્યા બાકી આપણે તો હવે નવરાહી કે જવું હોય તો એમ ગોઠવીને બાકી પહેલા તો ભાઈ ફૂલ એસી જ ચાલુ કરવું પડે. આ સારું જો ઓટોમેટિક એની રીતે ટેમ્પરેચર બેમ્પરેચર બધું સેટ કરી નાખ્યું. ફેન એની રીતે સેટ કરી નાખ્યો. તડકો છે ને એટલે પાછો આપણો હાથી કાળો રહ્યો ને ઠંડો થવામાં એવી વાર લાગે ભાઈ. એટલે તું ફટાફટ કરીને પેલા ઠંડી કરી લઉં. હવે આપણે શું કહેવાય આપણી પૂનમ પડી ગઈ. કરી લીધા દર્શન. આપણે દ્વારકાધીશના દર્શન કરાવી દીધા, રૂક્ષ્મણી માના દર્શન કરાવી દીધા બારોબારથી. કેમ કે બધાય અંદર વિડીયો શૂટિંગ ને બધી કરવાની મનાઈ છે. આપણે જ્યાં ચોખ્ખું લખેલું હોય ને એની હથકુડા થઈને ઉતારી જ નહીં ભાઈ. બધા નિયમના પાલન કરી ગમે ત્યાં રખડવું હોય ને વ્યવસ્થિત ટૂંકમાં સિમ્પલ સોબલ શું કહેવાય આ નોર્મલ માણાની જેમ જ આપણે. અને હવે આપણે અહીંથી નીકળશી અને બાકી ફટાફટ કેટલી કાંઈ વાર ન લાગી. અડધી કલાક થઈ. 9 વાગે આપણે વાંથી નીકળ્યા મંદિરેથી. ત્યાંથી વધીને 2 થી 3 કિલોમીટર થતું હોય છે રૂક્ષ્મણી માનું મંદિર. અહીં આવીને અડધી કલાકમાં દર્શન કરીને નવરાઈ થઈ ગયા. હાલો ભાઈ આજે હવે તમને હે ને આપણે કરાવી દઈએ મહાદેવના દર્શન. અહીંયા જે દરિયા કાંઠે મહાદેવ બેઠા છે ને મહાદેવના દર્શન કરાવી દઈએ. પાંડેની કે અમે ગયા નથી. મેં ઓહો હું ઘણો ટાઈમ ત્યાં નથી ગયો. જવા દઉં દઈ દઉં ભાઈ. પહોંચી ગયા ભટકેશ્વર મહાદેવ. જો દેખાય મહાદેવની શિવલિંગ દેખાય જો આની પાછળ. ને ગાડીને રાખી દીધી અહીંયા ફૂલ ભરાઈ રહ્યો ભાઈ. ગાડી હવે કરવી જોઈએ સાફ. અરે શું કહેવાય ગોટે ચડી ગયા. ક્યાંય ખબર જ ન પડે કઈ બાજુ શિવલિંગ છે ને. વાંથી વાન વાંથી વાન વાંથી વાન લખેલું હોય ને તો કંઈક ખબર પડે. પછી ગૂગલ મેપમાં સર્ચ માર્યું એક તો શિવલિંગનું મને યાદ નહોતું. પછી ખબર પડી કે ભડકેશ્વર મહાદેવ, ભટકેશ્વર મહાદેવ હે નામ. હવે જો આપણે અહીંયા આવ્યા હવે દર્શન કરાવી દઈ. ઘણા ટાઈમ પછી હું આવ્યો અહીંયા. હવે તો જ આવ્યો ઠેરીવાળી સોડા. કીધું ને જો કૂતરા આવે એટલી બધી બ્રાન્ચો કરી નાખી છે વાત પૂછોમાં. 3જી બ્રાન્ચ જોવા મળી આની. ના આવી ગયા આપણે ભડકેશ્વર મહાદેવ ભાઈ. હાલો માસી થોડાક આગા એમ એટલે હું આ દેખાડું બધાને. જય ભડકેશ્વર મહાદેવ. મંદિર થઈ ગયું જોરદાર ભાઈ. આની પહેલાં હું આવ્યો ને ત્યારે શિવલિંગ કલર એ નહોતો અને મંદિર હતું હાવ એટલે હાવ સિમ્પલ મસ્ત થઈ ગયું છે. હાલો ભાઈ ડેન્જર જો નો સ્નાન કરવાની મનાઈ છે. આમાં જવાની મનાઈ છે. આમાં જાય મૂર્ખી ના કહેવાય. આમાં કોઈ પાછા જ ન આવે. આમ જો એટલું ખેંચી જાય. એટલે આપણે સવારના વાં બેઠા હતા ઓલી બાજુ. આ લાઇટ રહીને એની ઓલી બાજુ દ્વારકાને કાંઠે. ના આવી ગયા આપણે હવે મહાદેવના મંદિરના કાંઠે. આમ તો જો વ્યૂ આવી ભાઈ. મહાદેવના ગમે સ્થાન હોય ને એ તમારે જોવા. એ તો કાં તો દરિયા ને કાં તો નદીની વચ્ચે જ હોય. મહાદેવ આવી રીતના જ બેઠા હોય. અને ભાઈ અહીંયા ચોમાસું હોય ને પાણી ચડે ને એટલે અહીંયા લગીનું
પાણી આવી જાય એટલું પાણી ચડે અહીંયા. જોઈ લે કેવા બાકી છે, મોજે કરે હો ભાઈ, કાંઈ ઉપાધિ નહીં. જો અહીંયા હે ઢીંગલિયું એને જમ્પલ બમ્પલ ગોઠવશે મસ્ત, કાંઈ ઉપાધિ નહીં. ને આપણા બધા હાઈ ઓરીમાંથી જ ઉસીના નો થાય. હા હા મોજા જો આવે આમ જા કેવડી, ઓહો કેવડો મોટો કાચબો તો એ કેમેરો ચાલુ કર્યો ને ત્યાં તો અંદર ડૂબકી મારી ગયો, બહુ જબરો. હવે જો બાઇકમાં હોય ને પાછો દેખાઈ જાય તો ચાલ હે હા આમ વહી ગયો જો જાય, આમાં દેખાય કે નહીં, બાકી અમે જોયો ભાઈ જબરો કાચબો બહુ મોટો હતો. ને આમ તો જો કોળચલા ને આમ જો અહીંયા ઈશામાં ક્યાંક ને ક્યાંક દેખાય. આ છે ભાઈ ભટકેશ્વર મહાદેવ, આવો ને ભાઈ એવી મજા આવે અહીંયા જોવાની. આમ જો હા જોઈ લો આ કેટલું ખોદી મજા આવે ને એમાં. આટલે લગી વહી ગયું છે પાણી, એટલે જ આ નાખવું પડે, બાકી તો આ કઈ હાજુ જ ન રહેવા દે, એવડી તાકાત છે. હા આવ્યો ગયો અરે કેવડો જબ્બર હતો ભાઈ. પાછો જો આવે ને તો પાછો દેખાડું, બાકી આ કાચબો દેખાડવો હોય ભાઈ, પાછો આવે ને તો કામ થઈ જાય. કે પાછો આની થોડીક વાર અંદર જો આવ્યો ગયો ડોકું કાઢીને ફટાફટ. આમ તો જો ક્યારના 15 થી 20 મિનિટ ત્યાં ફોન આમ પકડીને કેમેરો આમ નામ ચાલુ રાખીને ઊભો તો. મેં જેવો આવે ને ચાલુ કરીને સીધો લઉં, એવો નકટીનો છે ને એ કાચબો, ગધડીનો આવતો જ નથી. માંડ ડોકું કાઢ્યું, આમ આવ્યો હોય કે નહીં. હવે જો એટલે કેકડો કેવો બેઠો દેખાય, જો હરખાય નીરખીને જોવો જોઈ રહ્યો કેવો બેઠો. ઓહો આ કુટી કે ના આમ તો જો આ ન ખા, આ બાપા પોગવાય ન દે, 10 મિનિટમાં પૂરું કરી નાખે ગપ દેરા ન્યા પતાવી દે. આમ જો કેવો બેઠો એને મસ્ત એનું ઘર છે ભાઈ. હવે તો અહીંયા લગી પાણી આવવા માંડ્યો. હવે તો નીકળ કમા એ કમો નીકળો જો વયો ગયો અંદર ફટાફટ. હે વાહ હતા વાથી અહીંયા આવ્યા, અહીંથી પાછું અહીંયા ડોકું કાઢ્યું એને ભાઈ. પણ આ વાહ, હજી એકવાર મસ્તનો પોઝ દઈ દે એટલે એકાદા પિક્ચરમાં તું આવી જા, તારું કામ થઈ જાય. લે હાલ ક્યાંય ગયો દહીનો એક એવડો મોટો કાચબો ભાઈ. ઓહો આમ તો જો કેવડી તાકાત છે. આમ જો આ મોજામાં છે, આખી ગુફા કરી નાખી છે, કેવી પટકાઈ. આમ જો જોઈ જો ઓહો ભાઈ, આના ઝપટમાં આવી એટલે આમાં કઈ પાછું વધે. આમ જોઈ લે, આમ જો બધે જ્યાં દેખાય ને ત્યાં જો અહીંયા બધે ખાડા કરી નાખાય. આમ જો ઉંમરવી ગુફા કરી નાખી. કાં ભાઈ ગા મોજા આવ્યા એટલે હે આમ જો હાલ કાચબા હાલ, થોડીક વાર માંડ મસ્ત લઈ. રાધે કૃષ્ણ, જય શ્રી રામ. એ ઢીંગલ્યું જ લખ્યું છે જો, આ બેઠીને કેવી તડકાની બિચારી આમ જો મહેનત કરે છે. જોઈ લે આમ જો, આ જોવાને એમ થાય આ જ જોયા કરી. બીજી લોન થઈ, હા એક પછી એક જાય છે. આ બોટ જાય, એક આગળ જાય, બે જાય 3 હે, આ ત્રીજી આવી રહી જાય રે, આ 1 આ 2 ને આ 3 આ રહી. જા ઝીણી વ્હાઈટ જેવું દેખાય ને બોટ હે, 3 હમણાં નીકળી ભાઈ. હાલો હરવે નીકળી. તડકો હે ફૂલ અને વાગ્યા હે 10:19 જો 10:30. હાલો ભાઈ હવે આપણે દ્વારકાથી કરી એક્ઝિટ, અને ટ્રાફિક હે ફૂલ. ટ્રાફિકમાં જો હરવે હાઈલા જાય. અને આ આવી ગયો હવે દ્વારકાધીશનો ગેટ. અને હવે અહીંથી જઈએ આપણે સીધા ક્યાંક ખાવું હોય, નાસ્તો બાસ્તો કરવો હોય ત્યાં ઊભી રાખશી તો તમને દેખાડતા જઈએ. બાકી હવે રાજકોટ ભેગા ટાઈમસર પોગી જાય ને, બીજા કામકાજ હોય થઈ જાય એટલે ઉપાધિ નહીં. જોઈ લે હા ભાઈ, ડમ્ફરિયાવથી આખું જ રહેવું ભાઈ. હાલો ભાઈ જય દ્વારકાધીશ. આવી ગયો છે દ્વારકાનો ગેટ. હવે આપણે અહીંથી કરી એક્ઝિટ. જ્યાં ટ્રાફિક છે હરવે બધા નીકળવામાં ને એમાં ને જો જય દ્વારકાધીશ. આ સારું ઢોરને ખવડાવવાવાળા ઘણા થઈ ગયા. આમ જો લીલું ગાયું અહીંયા બાજુમાં જોઈએ એને ખવડાવતા જાઓ. સારું ને એ બાને ઢોરને ગાયું ને એને તો ખવડાવાય. હાલો ભાઈ હવે આપણે અહીંથી સીધી એ પકડવાની છે જામનગર વાળી પટ્ટી.
ટેટી પાકી ગઈ ટેટી. કેવા બે આમ જો એક આમ પડ્યો ને એક આમ પડ્યો જોજો. એ ગાય ઉતરી એ અને ફૂટ્યો આવ્યો રહી ગયો જો સાઈડમાં ગયો થઈ ગયા ફૂટા ફોલવાજી ની અંદર માં બોલો એને કઈ ફેરે પડે એમ નથી. ભલે ગમે આડું ઉતરાઈ કે કાંઈ ફેર પડે એમ નથી. ત્યાં પાંડેભાઈ ઉઠા હા, ઈ તો જાગતો અડધો જાગતો હોય ને અડધો નીંદરમાં હોય. આમ જો નજારો જો આવે હા એવી મજા આવે ભાઈ. હે હાલો ભાઈ મારી ત્રિપુટી ઉતરી છે ચા પીવા હાટું. મારે પૂથો જયરાજ ને પાંડે તણે ગયા છે ચા પીવાનું. હું બેઠો હું ગાડીમાં. મેં ભાઈ મારે ચા બા પીવો નથી ને એમાં એવું હોય હવે હે ને બધાય નીંદર આવે છે. વિડીયોમાં જોજો તમે પાંડે હુઈ ગયો પૂથોય હુઈ ગયો એક આમ પડે એક આમ પડે. જયરાજને નીંદર આવતી પણ એ બેઠો તો આગળ એને જોલા આવે તો પાછા મને જોલા આવવા માંડે એટલે પછી જયરાજે ચા પી લીધી અને મને નીંદર આવે. જોઈએ હવે આગળ એવું હોય છે ને તો ક્યાંક સરખો છાંયો વ્યવસ્થિત જગ્યાએ છે ને ત્યાં રાખીને થોડીક વાર નીંદર કરી લઈએ અને જો નીંદર ઉડી ગઈ તો પછી આપણે જવા દઈએ ધીમે ધીમે રાજકોટ બાજુ. અને વાગ્યા કેટલા જો 11:39 થઈ ભાઈ. અને આપણે ખંભાળિયા વાળી પટ્ટીએ ચડી ગયા હવે અહીંથી સીધું આવશે ખંભાળિયા. ખંભાળિયાથી જામનગર ને જામનગરથી રાજકોટ એટલે હજી 250 કિલોમીટર જેટલું બાકી છે આપણે રાજકોટ. બાકી મસ્ત મજા આવી ગઈ બધે આપણે ફરાઈ ગયું. એને દ્વારકાધીશના મસ્ત દર્શન કરી લીધા પછી આપણે રૂક્ષ્મણી માએ જઈ આવ્યા પછી મહાદેવના દર્શન કરી લીધા. બહુ મજા આવી ગઈ ભાઈ વ્યવસ્થિત અને ટાઈમ સર નવરા ભાઈ આવી ગયા હો. આપણે જો ન્યારા આવ્યું ન્યારા આપણે ભારત માતાનો ઝંડો ફરકતો હતો જોરદાર પણ વયો ગયો ત્યાં આપણે વિડીયો ચાલુ કર્યો. અને હવે આપણે એન્ટર થઈ ગયા છીએ જામનગરમાં. જો અહીંથી આ જે દેખાય ને આ ન્યારા પછી આવશે રિલાયન્સ. ન્યારાનો સોદો હાલતો હતો વાતય થઈ ગઈ પણ ગધડીના 12 વાળા કોક ઘા મારી ગયા એના જેવું છે હો પાંડે. ન્યારાનો સોદો હાલતો હતો ને તો એ વાતય હાલતી હતી પણ કોક 12 વાળા છે ને ન્યારામાં સોદો કરી નાખ્યો ને વચમાં પડીને એને લઈ લીધી ભાઈ. આપણા કોકે લીધી હોત ને કામ થઈ જાય કાંઈ વાંધો નહીં. હવે દેખાણો ઝંડો જો જોરદાર. હવે આવી ગયા આપણે રિલાયન્સ છે જોઈ લ્યો ભારત માતાનો ઝંડો ફરકે જોરદાર. જય ભારત માતા. હાલો ભાઈ હવે આપણે આવી ગયા છીએ જામનગર વાળો જે રહ્યો ને બાયપાસ પકડી લીધો છે ગામ વાળો રોડ કરી નાખ્યો એક્ઝિટ અને આવી ગયા છે લાલપુર ચોકડી. જો અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. હવે આપણે જ્યારે આવશે ને ત્યારે આ વસ્તુ દેખાડતા રહી કે ભાઈ જ્યાં લગી આ બ્રિજ નો બની જાય ને ત્યાં લગી આની અપડેટ તમને આપશે. અહીંયા આ હાલે છે અહીંયા આમ થાય છે અહીંયા તેમ થાય છે. ખરાબ બપોરના કેટલા વાગ્યા 1:36 ખરાબ બપોરના 1:30 વાગ્યા છે. ફૂલ એટલે ફૂલ તડકો છે. આપણે પોગી ગયા છીએ ધ્રોલ. જો સામે ગામ ધ્રોલ આપણે એન્ટ્રી કરી લીધી છે. ટાઈમસર પોગી ગયા હો પણ આજકાલ તો પોગી ટાઈમે ગયા ટાઈમસર આવી ગયા. અને હવે જો અહીંયા પાણી ઠંડુ પીવા હોલ લીધો છે. હવે વધીને આપણે કલાક એટલે 1:30 થયા ને એટલે બધાને ઉતારીને તમે ગણો ને 3 વાગે આપણે ઘરે પોગી જાય આરામથી નિરાતે મસ્ત હાઈલા દે ને તોય આપણે ગાડી 80-90 જ હાલે છે નિરાતે. બાકી આપણે ઓવર સ્પીડ તો કરતા જ નથી માપમાં જ હાંકવાની ખોટી ગાડીની લોડ પડે. બાકી હમણાં 120-140 જવા દે તો આપણે ક્યારના ઘરે પોગી ગયા હોત એવું. મેમ્બર જાય છે ઠેલા બેલા લઈને જો પોગી ગયા માથા પર. હાલો પાંડે ઘર આવી ગયું. પાંડે કે હાલો જટ ઉતરીને હુઈ જાય કા થઈ કાશે તઈ આવી ગયા માથા પર. જો હા કેમ આવી ગયું ખબર જ ન પડી. કીધું તું ને જો હજી તો 2:27 અઢી થઈ છે ત્યાં અઢી થયા છે ત્યાં આપણે માથા પર પોગી ગયા ભાઈ. જોઈ લ્યો ભાઈ એક્ઝેક્ટ 2:58 એટલે 3 વાગવામાં 2 મિનિટની વાર હે. આપણે આવી ગયા આપણા પાર્કિંગમાં. જો હાથીને રાખી દીધો આમ તો જો ભરાઈ રહ્યો.
આ બી કોણે તે કર્યો તો હે આમાં કોકે બી કરેલો છે અમારે વેકેશન આવી ગયું કેદીન વેકેશન કરવા ગઈ હતી તો અહીં વેકેશન જ હાલે છે અત્યારે બધાને ભાઈ એટલે તેડી આવ્યા ને બાકી જી પાર્સલ હતા ને ભેગા આપણે પૂથો હર્ષિલ જયરાજ બધાને હોવું ઘરે ઉતારી દીધા છે અને આ અમારું પાર્સલ હું લઈને આવી ગયો હું ઘરે અને હવે હાથીને રાખી દીધો આમ તો જો ખાલી અહીંયા હાથ રાખું છું ને તોય આમ બોલો ગરમ 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 કેમ હોય આનું એન્જિન જ એવું ભાઈ તપે ખુખાર છે ખુખાર હાલ હવે તુંય આરામ કર અને હું ઉપર જઈને જમું મમ્મીને કીધું છે જમવાનું કરી રાખો એટલે હવે પેલા લોક માર્યો કે નહીં જોઈ લો રેડી હાલો તોય કાંઈક તો ભૂલાય જ છે જો કહું ને કાંઈક તો ભૂલાય જ છે મારું એપલનું પાકીટ અહીંયા રહી ગયું ભાઈ રેડી હાલો તમારું પાર્કિંગ થઈ ગયું એકદમ ચોખ્ખું 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 જો હે અઠવાડિયું 10 દી થાય ને એટલે આખું સાફ થઈ જાય અહીંયા બધે ધૂળ કચરો જે હોય ને વરાઈ જાય ને બધું નીકળી જાય મસ્ત વ્યવસ્થિત લાગે હવે આપણે જઈએ આ એમ લાઈટ કરો ભાઈ બ્લોગ બનાવું છું ખબર નથી હવે આપણે જઈએ ઉપર પહેલાં તો જોઈએ વેચ રહે ને તો જમવું છે અને જમીન પછી સૂઈ જવું છે અને પછી મસ્ત આપણે વિડીયો બનાવીને મેળવી કરજો તમે દ્વારકાધીશના દર્શન અને ખાસ કરીને ભાઈ નાના છોકરાઓ હોય મોટા હોય જે જોતા હોય જય દ્વારકાધીશ લખજો એટલે આપણને મજા આવે કે ના ભાઈ તમે દર્શન કરી લીધા એમ થાય હવે અમે ચડી ઉડન ખટોલામાં હવે ભાઈ આ બ્લોગનું કરી એમ જય દ્વારકાધીશ ક્યાંક બહાર ગયા હોય ને એટલે અમારું સ્વાગત આ રીતના થાય જોઈ લ્યો છે હા ઓહો મારો દીકો આખો સ્કેન કરો